ઉનાળાની આટલી બધી ગરમીમાં લૂથી બચવા માટે શું કરવું જોઈએ? તરસ ના લાગી હોય તો પણ યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ORS, છાશ, લસ્સી, લીંબુ શરબત, વરિયાળી શરબત, શેરડીનો રસ, કાળી દ્રાક્ષનો શરબત, નારિયેળ પાણી લઈ શકાય. તેમાં બરફ નહીં નાખવું. હળવા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, ટોપી કે છત્રીથી ઢાંકવો જોઈએ. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ, સ્કિનના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવી જોઈએ. બાળકો, વૃદ્ધો કે રોગીઓ કે વધુ વજનવાળા લોકોને લૂ જલ્દી લાગતી હોય છે. શક્ય હોય ત્યાં સુધી બપોરના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બહાર ન જવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ ન લેવા જોઈએ. વધુ મસાલેદાર, તળેલો, મીઠાવાળો ખોરાક ન લેવો જોઈએ. 6 મહિનાથી નાના બાળકોને ફક્ત માતાનું ધાવણ આપવું જોઈએ. ઉપરથી પાણી આપવાની જરૂર નથી. તેમને પેશાબ દિવસમાં ઓછામાં ઓછો 4 વખત થવો જોઈએ. જો લૂ લાગે તો શરીરનું તાપમાન વધી જવું, માથું દુખવું, ઉલટી ઉપકાર, ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવી, બેભાન થઈ જવું, વધુ ગંભીર બને તો ખેંચ આવી જેવા લક્ષણો જોવા મળે છે. પ્રાથમિક સારવારમાં ભીના કપડાનો ઉપયોગ કરવો, માથા ઉપર પાણી રેડો, ORS, લીંબુ શરબત આપવો અને નજીકના હોસ્પિટલ ઉપર લઈ જવો.